દાહોદ જિલ્લાના બાવકા ગામના પ્રાકૃતિક ખેતી થકી વાર્ષિક 3 લાખની વધુની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત હીરાભાઈ ડામોર આ તારીખ 20/2/2026 શુક્રવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ તાલુકાના બાવકા ગામના પ્રગતિશીલ ખેડૂત હીરાભાઈ ડામોર જેઓ કે વર્ષ 2014થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા અને ત્યારબાદ આણંદ, અડાલજ, દેથલી અને ગુજરાતના રાજ્યપાલના આચાર્ય દેવદત્તના ખેતરમાં 10 દિવસની તાલીમ લીધી હતી અને 15 દિવસ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવદત્તના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાલીમમાં પણ ભાગ લીધો હતો। આ તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી કરી અને સંકલ્પ લઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી હતી। તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઋતુ પ્રમાણે અલગ અલગ પાક લઈ અને હાલ શિયાળાની ઋતુમાં ઘઉં, ચણા, મકાઈ, શાકભાજી, પાલક, ડુંગળી, લસણ, ટામેટા, ભીંડા, મરચાં, રીંગણ, ગવાર, ચોળી સહિતના શાકભાજી અને સ્ટ્રોબેરીના 1000 નંગ રોપાનું વાવેતર કર્યું હતું અને તેમને અનાજ, શાકભાજી, ગુલાબનું ફૂલ, સ્ટ્રોબેરી સહિત મળી કુલ 3 લાખથી વધુની પણ આવક કરી હતી। તેઓએ તમામ જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેના આહવાન પણ કરવામાં આવ્યા હતા।